ગોવિંદને ગમતું સદા ગામ વ્રતાલ વિશેષ જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પરમ પવિત્ર પૂર્ણિમાના દિવસે વડતાલ ધામમાં ચૈત્રી સમૈયાનો આ છેલ્લો દિવસ છે. શ્રી હરિસ્મૃતિની દિવ્ય કથા ચાલી રહી છે. ભગવાન સ્વામિનારાયણનું આ મુખ્ય ધામ વડતાલ, એમાં એમણે જ પોતે સમૈયાઓ બાંધ્યા છે, કાર્તકી અને ચૈત્રી સમૈયા. એના ભાગરૂપે આ સમૈયો ભરાયો છે. એની આ પવિત્ર સભા, એમાં પૂજ્ય વ્યાસ સ્વરૂપ વક્તા પ્રીડી સ્વામી, પૂજ્ય લાલજી મહારાજ, સૌરભ પ્રસાદજી મહારાજ, પૂજ્ય ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી, આદરણીય ભક્તિજીવનદાસજી સ્વામી વગેરે સદગુરુ સંતો, જેઓના નિમિત્તે મારે ખાસ આ સભામાં આવવાનું થયું છે, એવા પૂજ્ય ત્યાગ સ્વામી, શ્રીજી મહારાજના લાડીલા સર્વે પૂનમ કરવા પધારેલા ભક્તો, સમૈયાનો લાભ લીધેલા પાટોત્સવ અને કથાના યજમાનશ્રીઓ, નવા અને જૂના ટેમ્પલ બોર્ડના સર્વે સભ્યો, સદવિદ્યા દ્વારા લાઈવ જોઈ રહેલા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય ત્યાગ સ્વામી છેલ્લા 20 વર્ષથી વડતાલમાં રહી અને નામ ધર્માદાની ચિઠ્ઠી ફરે છે. આ પ્રથા સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ વડતાલ ખાતે બાંધી છે. ઘણા વર્ષોથી ત્યાગ સ્વામીને હું જોઉં છું. પહેલાં પરવાળા હતા, પછી વડતાલ દેશના ગામડાઓમાં પણ રહ્યા અને વડતાલ આવીને રહ્યા. પચાસ 60 વર્ષ વચ્ચેની એમની ઉંમર છે. એમાં એમણે આ 20 વર્ષ એમના ગામડા ફરવામાં કાઢ્યા. એ બહુ મોટું એમના જીવનનું સદભાગ્ય ગણાય અને મોટા સદગુરુઓ ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનો રાજીપો ગણાય. આજે એમણે જે વાઘા કરાવ્યા છે, એ વાઘા પોતાના હેતવાળા હરિભક્તોએ એમને જે નાની મોટી સેવાની રકમ આપી હોય એમાંથી અને હરિભક્તોને પ્રેરણા કરીને એમણે કરાવ્યા છે. આ બધા સંતો માટે સંપ્રદાયમાં જે ત્યાગી છે એના માટે ઉદાહરણ રૂપ આ આજનો પ્રોગ્રામ છે. કારણ કે બધા આવું કરાવી નથી શકતા હોતા. હું સંપ્રદાયમાં આવ્યો ત્યારે એક જાદવજી કરીને ભગત અહીંયા રહેતા હતા, અગતરાયના હતા. અને આ જે પ્રસાદીની પાઠ છે નાની, જેમાં મોટા સંતોએ કથા વાર્તા કરી છે, એના પર બેસીને જાદવજી ભગત કથા કરતા. હરિભગતોએ બધાએ ભેટ આપેલી. અત્યારે તો આપણા સંપ્રદાયમાં અને વડતાલમાં ડેમોક્રેસી છે, લોકશાહી છે. એકવાર નામ લખાઈ ગયું એ ત્યાગી અને એકવાર નામ લખાઈ ગયું એ ગ્રસ્ત, બધા રાજા. એટલે એને બધા અધિકાર મળે. જાદવજી ભગતને બધા અધિકાર મળતા હતા.
હરિભક્તો પાટે બે એટલે પૂજા હારી કરતા હતા, ચાતુર્માસની કથાય ફર્સ્ટ ક્લાસ કરતા અને જોર જોરથી બોલતા. પછી ગરડા થયા એટલે ખબર નહીં ભત્રીજાઓએ ને ઘરવાળાઓએ બધા ભેગા થઈને એને મમત્વ જગાડ્યું કે બાપા ઘેર આવો ને, બાપા ઘેર આવો ને, બાપા ઘેર આવો ને, એવી માળા ચાલુ થઈ. એટલે એક દાડો બાપા પછી અહીંથી બધો હંકેલો કહીને ઘેર ગયા. મેં ટેમ્પો જોયો, એમાં બધો ભરાયેલો સામાન જોયો, એમની ભેગી કરેલી રકમ મેં જોઈ ત્યારે મને અનહદ દુઃખ થયું કે જુઓ તો ખરા, માણસનો અંતકાળ આવ્યો, છેલ્લો શ્વાસ વડતાલમાં લેવાનો થયો ત્યારે માણસ અગતરાઈ ગયો. ત્યાગ સ્વામીને બહુ હૃદયથી ધન્યવાદ આપું છું કે તમને હરિભગતે આપેલી સેવાની રકમ તમે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દાગીના કરાવી દીધા. તમને ધન્યવાદ છે. ગ્રહસ્થો છોડી શકે છે, પણ કેટલીક વાતે ક્યારેક કોઈથી ના છૂટે એવું પણ બને. ત્યાગ સ્વામીને ફરી એકવાર હાથ ઊંચા કરી તાળીઓના નાદથી વધાવો બધા. બહુ અઘરું હોય છે. કેટલીક વાર ગ્રહસ્થ ઈ સિક્યુરિટી ફીલ ના કરે એટલો ત્યાગી ઈ સિક્યુરિટી ફીલ કરતો હોય એવું મને દેખાય છે. જગત આખામાં બધાને જોવાય છે. જેને પોતાને લક્ષ્મીનારાયણ દેવની સિક્યુરિટી છે એવું જેને મનાય એનાથી આવા ચાંદીના વાઘા થાય. આ સાચી વાત છે. ઘણાને સારી ના પણ લાગે ને ઘણાને એમાંથી ઉદાહરણ પણ મળે, એટલે હું કહી રહ્યો છું. બહુ ઉત્તમ કામ કર્યું તમે પ્રેરણાઓ આપી. પૂજ્ય દેવસ્વામી જેવા તમારા આગેવાન ચેરમેન છે, કોઠારી છે, ભાઈબંધ છે, એટલે એમને પણ બહુ રાજી થશે. બહુ રાજીપો વ્યક્ત કરું છું. આપણા બધાએ માટે આ ઉદાહરણનું કામ ત્યાગ સ્વામીએ કર્યું છે. જલગામમાં બુરાનપુરમાં પણ એમને બહુ સારી સેવા કરી છે એવું દેવસ્વામી કહે છે. હા, મને વાત કરી. પીપી સ્વામીએ એમને આફ્રિકા મોકલ્યા, લંડન મોકલ્યા, એમના નાના સંતો સાથે 2 વખત બધે પ્રદેશમાં ગયા અને બહુ સારી લાખો રૂપિયાની લક્ષ્મીનારાયણ દેવના તાબાના મંદિરોની એમણે સેવા કરાવી. આ બધું સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. ત્યાગ સ્વામી એટલે આપણાથી થાય છે, નહીંતર ના થાય. ભજન પણ એમના પ્રતાપથી થાય છે અને આવી સેવા પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી થાય છે. બીજું વિશેષ, આજે નવું બોર્ડ એ બિનહરીફ થયું, એનો આપણે અહીંયા સત્કાર સમારંભ કર્યો. મારા જીવનમાં બીજું બોર્ડ બિનહરીફ હું જોઈ રહ્યો છું. પહેલાં પણ થયું છે, પહેલાં નહીં થયું એવું નથી. આ બીજી વખતનું બોર્ડ છે બિનહરીફ થયેલું. આમાં ઘણાએ તલવારો મ્યાન કરી હોય ત્યારે બિનહરીફ થાય. એ વખતે પણ ઘણાએ તલવારો મ્યાન કરી હતી ત્યારે બિનહરીફ થયું હતું. એટલે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે 5 વર્ષ સુધી આ બધું વ્યવસ્થિત ચાલે. એના માટે આપણે બધાએ નાના મોટાએ બધાએ ભજન કરવું, થોડું બળ આપવું બધાને. કારણ કે બધાએ સમદ્રષ્ટિથી ચાલવું પડશે. સમદ્રષ્ટિ જ્યારે પતે ત્યારે વિષમ દ્રષ્ટિ થવાથી, વનવે થવાથી ચૂંટણી થતી હોય છે. અને બહુ મોટો આમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર બિરાજમાન થયા રાકેશ પ્રસાદજી મહારાજ, એમના ઉપર શ્રીજી મહારાજની કૃપાનો આધાર છે. એટલે આ બિનહરીફ થયું છે. મેન કારણ ત્યાંથી શરૂ થાય છે. કારણ કે આ વખતે તો આપણે ફોર્મ હતા, ફોર્મ જૂનાવાળાએ કોઈ ભર્યા જ નહોતા. કારણ કે એમને તો રાકેશ પ્રસાદજી મહારાજ માન્ય નથી. અને એ જ પાછલા બાયણે અત્યારે આ જે જગત આખામાં સ્વામિનારાયણ ભગવાનને જે નાના મોટા ખોટા વાતો ચિતરી રહ્યા છે, એમાં એ ટોળકી પાછળથી કામ કરી રહી છે એવું દેખાય છે. અને એને કારણે સત્સંગમાં આપણને નાના મોટા ઉદ્વેગો પણ દેખાઈ આવે છે. એટલે જેટલું આ બોર્ડ સંપીલું રહેશે, એકબીજાનું માન રાખીને રહેશે, એટલો આવતા 5 વર્ષ પછીનો આપણો સારો ઇતિહાસ લખાશે.
મોટા સંત ભક્તિજીવન સ્વામીએ કહ્યું વારે વારે બિનહરીફ થાય એવું થાય જ આપણા બધાનો સંપ હોય તો. અને આ સંપનું પરિણામ છે, એકતાનું પરિણામ છે. એનું કારણ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા એ છે. રાકેશ પ્રસાદજી મહારાજના નિમિત્તે સંતોની બધાની એકતા થઈ હતી, એનો કાગળ તૈયાર થયો હતો. અને એ પૂજ્ય બાપુ સ્વામીને પંચના આગેવાનોએ બધાએ ભેગા થઈને પ્રમુખ બનાવ્યા હતા. અને સ્વામીના નેતૃત્વમાં આજનું આ બોર્ડ બિનહરીફ થયું છે. એટલે બાપુ સ્વામીને, પૂજ્ય સ્વામીને આપણે તાળીઓના નાદથી વધાવીએ. આ બે ચાર તાળી ના ચાલે, હાથ ઊંચા કરીને તાળી પાડો બધા. બીજું મોટા સંતો એમાં બધા અમે આવી ગયા. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી છે, નીલકંઠચરણ સ્વામી છે, નિત્ય સ્વરૂપ સ્વામી છે, ભક્તિ પ્રકાશ શાસ્ત્રી, સૂર્યપ્રકાશ શાસ્ત્રી, એમાં નિર્ણય કરવામાં હું પણ ખરો. આ બધા અમે ભેગા થઈ અને આ નિર્ણયમાં બધાએ પોતે પોતાની વાતને મ્યાન કરી છે, ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે. અને હું માનું છું કે આ રાકેશ પ્રસાદજી મહારાજનું બહુ મોટું, હરિકૃષ્ણ મહારાજે એમને જે ગાદીએ બેસાડ્યા છે, લક્ષ્મીનારાયણ દેવે, એમનું આ ભાગ્ય કામ કરે છે. કારણ કે બીજે કાર્યક્રમ ચાલે છે ગાદી મેળવી લેવાનો. આમને કંઈ એવા પટ્ટાબાજી કરી નથી કે મને ગાદી આપો, ગાદી આપો, એવું કોઈ કાર્યક્રમ થયો નહોતો. આ તો સત્સંગ મહાસભાએ ભેગા થઈને એમને ગાદીએ બેસાડ્યા હતા. અને એને પરિણામે અત્યારે સુખ શાંતિ છે. અને આ સત્સંગમાં જો સુખ શાંતિ જોઈતી હોય તો મારું આ ચૈત્ર સુદ પૂનમનું પ્રવચન બધાએ પોતાના બાળકોને પણ કહેવું, સાધુઓ પણ જેટલા બેઠા છે એણે પણ યાદ રાખવું કે ભવિષ્યમાં સત્સંગ મહાસભા જેને ગાદીએ બેસાડશે ધર્મકુળના પુરુષને, અને સત્સંગ મહાસભાનો જો એ નિર્ણય હશે તો આ સત્સંગને શાંતિ રહેશે ને તો સુવર્ણ યુગ રહેશે. આ પણ એટલી કડક અને સંસ્થાના હિતની વાત છે. આ બધા નહીં કહી શકે, હું પ્રમુખ તરીકે કહું છું. એ એટલા માટે કહું છું કે આપણે બધાએ ભવિષ્યની વડતાલની ચિંતા કરવાની છે. મહારાજને પ્રાર્થના કરું, અત્યારે આપણા બધા મંદિરો પ્રોગ્રેસમાં છે. બધા મંદિર વિકાસમાં છે. વડતાલનું મંદિર તો વિકાસમાં છે જ. અહીંયા સરસ મજાનું મ્યુઝિયમ ચાલી રહ્યું છે. હજુ હરિભક્તોના ઉતારા બનાવવાની આપણે જરૂરિયાત છે. કારણ કે આપણે અનુભવ કર્યો, મોટો સમયો થયો ત્યારે હરિભક્તોના ઉતારાની સૌથી મોટી માથાકૂટ હતી. એટલે જે કાનમથી ચાલતા આવનારા સંઘો છે, વાકડથી ચાલતા આવનારા સંઘો છે, કાનમ વાકડના ગામડાઓના, એ બધાયના અત્યારના જમાના પ્રમાણેના સારા ઉતારાઓ થાય. હરિભક્તો સારંગપુરમાં ઘણા ઉતારા થઈ ગયા. હવે સારંગપુરમાં બધી વ્યવસ્થાઓ ફૂલ ફ્લેશ થઈ ગઈ છે. અત્યારે વડતાલમાં ઉતારાઓની જરૂર છે. એટલે નવા ટ્રસ્ટી મંડળને આગ્રહ કરીશ કે નવા ટ્રસ્ટી મંડળ દ્વારા હરિભક્તોની સુખાકારી માટે જેવું ભોજનાલય અત્યારે પર્યાપ્ત છે, એમ ઉતારાઓ પણ પર્યાપ્ત થઈ જાય તો ભવિષ્યમાં આપણે સારામાં સારા સમયાઓ વડતાલ ખાતે કરીએ, એમાં ચિંતા ઉતારાઓની રહે નહીં. બીજું, ડભાણમાં સારો વિકાસનું કામ બળદેવ સ્વામી કરી રહ્યા છે. બહુ સારું કામ ખંભાતમાં થઈ રહ્યું છે. બહુ સારામાં સારા કામો ધોલેરામાં થયા, સારિંગપુરમાં પણ થયા. આપણા મંદિરો જેટલા છે, અત્યારે અમે હમણાં જ કુંભ મેળામાં ગયા, કાશીની અંદર નવા ઉતારાનું ખાતમુહૂર્ત કરીને આવ્યા. નવા નવા કામો કલાલીમાં થયા, ડાકોરમાં થયા, અશ્વિની કુમારમાં થયા, રામેશ્વરમાં નવું સારું સંત મંડળ મુકાયું છે, તો ત્યાં પણ આપણા ઉતારાઓ થાય. અને ભવિષ્યમાં જે આપણા સનાતન હિન્દુ ધર્મના મોટા સ્થાનો છે ત્યાં પણ આપણા વડતાલ મંદિરની જગ્યાઓ થાય, પંઢરપુર વગેરેમાં, એવી આશા રાખું. લક્ષ્મીનારાયણ દેવ આ બોર્ડ પાસે ખૂબ સારા સત્કાર્યો કરાવે. લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાનું ખૂબ સારું સેવાનું એમને આ અત્યારે મોકો મળ્યો છે, તો બધાએ બીજાની પાસેથી તો સેવા લે, પણ પોતે પણ એમાં હોમય અને સેવા કરી એકતા અને સંપ રાખીને સમદ્રષ્ટિ રાખીને જો આ કાર્ય થશે તો મને લાગે છે કે બિનહરીફ થયેલું બોર્ડ છે એ સુપરમાં સુપર બોર્ડ ગણાશે. અત્યાર સુધીના બોર્ડ આવ્યા છે એમાં. ભગવાન
સ્વામિનારાયણ ભગવાન છે. એના માટે જે અત્યારે જગતમાં જે નાના મોટા પ્રસંગો ચાલી રહ્યા છે એનાથી કોઈએ પણ પોતાના મનને વિચલિત કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાનનું બળ રાખવું, લક્ષ્મીનારાયણ દેવનું બળ રાખવું, વડતાલનું બળ રાખવું, આપણી લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું બળ રાખવું અને આપણા સંતોનું પણ આપણે બળ રાખવું. કારણ કે સ્વામિનારાયણ ભગવાન માટે એ સંતોને નાના મોટા ક્યાંક પ્રસંગો સહન કરવાના આવે છે. તો બધાએ પણ એ રીતે પોતાનો ખ્યાલ રાખો. વિશેષમાં પહેલે દિવસે મેં આ કથાની શરૂઆતમાં જ ઘણી બધી વાતો કરેલી છે, એ યુટ્યુબ ઉપર છે, બધાએ એને ખાસ જોવી. છેલ્લે જે યજમાનોએ બહુ ભાવથી પ્રેમથી લક્ષ્મીનારાયણ દેવને ત્યાં પોતાની સંપત્તિ આપી છે એ બધા યજમાનોને લક્ષ્મીનારાયણ દેવ ખૂબ ધન આપે, જેથી શ્રીજી મહારાજની આવીને આવી કાયમ સેવા કરી શકે. સમયામાં પધારેલા સૌને આજે હનુમાન જયંતીનો પવિત્ર દિવસ છે. સારંગપુરમાં ખૂબ મોટો ઉત્સવ છે. આપણા મંદિરે, આપણા તાબાનું એ સારંગપુર હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાં આપણા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ ત્યાં પધાર્યા છે યજ્ઞનું નાળિયેર હોમમાં હનુમાનજી મહારાજની આરતી કરવા માટે. એટલે મહારાજશ્રી વતી પણ પૂજ્ય લાલજી મહારાજ આપણને સૌને આશીર્વાદ આપશે. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.